વિભાગની ટીમ દ્વારા વિશેષ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ખાણીપીણીની ચીજ વસ્તુઓના ગુણવત્તા પરીક્ષણ માટે આ અભિયાન ચલાવવામાં આવ્યું હતું। ગોધરા રેલવે સ્ટેશન ખાતે રેલવે ફૂડ સેફટી વિભાગની ટીમ દ્વારા ખાણીપીણીની ચીજ વસ્તુઓના ગુણવત્તા પરીક્ષણ માટે વિશેષ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। મુસાફરો માટે ગુણવત્તાયુક્ત અને આરોગ્યપ્રદ ખાદ્ય ચીજ વસ્તુઓ પ્રદાન સુનિશ્ચિત કરવા માટે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી। ગોધરા રેલવે સ્ટેશન પર આવેલા વિવિધ ખાણીપીણીના સ્ટોલ પર ચેકિંગ કરવામાં આવ્યું। રેલવે સ્ટેશન પર આવેલા કુલ 10 ખાણીપીણીના સ્ટોલ પર ટીમે ચેકિંગ કર્યું અને ઠંડા પીણા, નાસ્તા, ચવાણા, ફૂડ પેકેટ, જનતા ખાના આ તમામ ચીજવસ્તુઓના નમૂનાઓ એકત્રિત કરવામાં આવ્યા। આ ચેકિંગ પાછળનો મુખ્ય હેતુ રેલ મુસાફરોના આરોગ્ય અને સલામતીને પ્રાથમિકતા આપવી હતી અને મુસાફરો સુધી પહોંચતી ખાદ્ય ચીજવસ્તુઓમાં ગુણવત્તાની ખાતરી કરવા અને કોઈપણ પ્રકારની અશુદ્ધતા અટકાવવા આ પગલાં લેવામાં આવ્યા હતા। રેલવે ફૂડ સેફટી વિભાગ દ્વારા લેવામાં આવેલા તમામ નમૂનાઓ વડોદરાના વીએમસી લેબમાં મોકલવામાં આવ્યા છે। આ લેબમાં નમૂનાઓનું સંપૂર્ણ અને વ્યવસ્થિત પરીક્ષણ કરવામાં આવશે। આ પ્રકારના ચેકિંગથી રેલ મુસાફરોના આરોગ્યની સુરક્ષા માટે મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે। ફૂડ સેફટી વિભાગ દ્વારા ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા નિયમિત રીતે ચકાસી મુસાફરોને શ્રેષ્ઠ સેવાઓ મળી રહે એ સુનિશ્ચિત થાય છે। આ તમામ નમૂનાઓનું પરીક્ષણ થઈ જાય બાદ પરિણામ જાહેર કરવામાં આવશે, જેનાથી ખાદ્ય ચીજવસ્તુઓના સ્તરની વધુ જાણકારી મળશે। રેલવે સ્ટેશનો ઉપર ઉપલબ્ધ ખાદ્ય ચીજવસ્તુઓ જો આરોગ્યપ્રદ અને ગુણવત્તાયુક્ત છે તો તે મુસાફરીને વધુ સુખદ બનાવે છે। રેલવે ફૂડ સેફટી વિભાગ દ્વારા ચલાવવામાં આવેલા આ ચેકિંગ અભિયાન મુસાફરોના હિતમાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયું છે।